હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો. મિત્રો, જે હાલની અંદર રેલવેની જે ભરતી છે એની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ફોર્મ તમારે કઈ રીતે ભરવું તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. સૌથી પહેલાં મિત્રો, આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત એવી કોમેન્ટ કરજો. તમે ક્યાંથી છો એ પણ જણાવજો. તો મિત્રો, સૌથી પહેલાં કોઈ પણ એક બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે. બ્રાઉઝરની અંદર ગૂગલ ક્રોમની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરશો. RRB એપ્લાય લખી તમે સર્ચ કરશો અથવા રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ લખી તમે સર્ચ કરશો તો સૌથી પહેલી જે વેબસાઇટ છે એના પર ક્લિક કરવાનું છે. હવે આ પ્રમાણેનો તમારી પાસે ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા જે ઉપર આપેલું છે એપ્લાયનું ઓપ્શન, અહીંયા તમારે નવું ફ્રેશ ફોર્મ ભરવું છે તમારે તો ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો આ જે પોપઅપ છે અહીંયા ઓકે કરી દેશો. ત્યારબાદ સૌથી પહેલાં અહીંયા તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા 10માની માર્કશીટ પ્રમાણે તમારે નામ લખવાનું છે. જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એમનું અહીંયા 10માની માર્કશીટ પ્રમાણે નામ લખી દેશો. અહીંયા રીટાઈપ ફૂલ નેમ અહીંયા લખી દેવાનું રહેશે. જે આપણે હમણાં લખ્યું 10માની માર્કશીટ પ્રમાણે એ પ્રમાણે જ આપણે અહીંયા લખવાનું રહેશે. અહીંયા નો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ લખી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. મેલ ફિમેલ જે હોય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ફાધર નેમ લખી દેવાનું રહેશે. અહીંયા તમારે મધર નેમ જે છે એ અહીંયા લખવાનું છે. રીટાઈપની અંદર પણ અહીંયા મધર નેમ લખશો. અહીંયા તમને ગ્રીન ટીક જોવા મળી જશે. જો તમે કોઈ ભૂલ કરી હશે તો અહીંયા ગ્રીન ટીક નહીં થાય. ત્યારબાદ અહીંયા તમારું જે ઈમેલ આઈડી છે એ લખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. એ તમારા ઈમેલની અંદર જે ઓટીપી આવશે અહીંયા તમારે દાખલ કરવાનું રહેશે. આપણે અહીંયા ઈમેલ ખોલીને રાખેલો છે તો ઓટીપી આવી ગયો છે આપણી પાસે. ત્યારબાદ અહીંયા જે તમારો મોબાઈલ નંબર છે પરમેનન્ટ એ અહીંયા લખી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. ત્યારબાદ જે તમારો આધાર કાર્ડ નંબર છે અહીંયા લખવાનો છે અને આધાર કાર્ડ જો તમારી પાસે ના હોય તો અહીંયા આઈ હેવ આધાર કાર્ડ અહીંયા તમે ક્લિક કરી દેશો. આપણી પાસે આધાર કાર્ડ છે તો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરી લઈએ છીએ અને જનરેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા મોબાઈલની અંદર ફરી ઓટીપી આવશે. અહીંયા ઓટીપી ફિલ કરી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા જે તમારી માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો. જે ફોટો પણ આવી ગયો છે, અહીંયા આધાર કાર્ડ પ્રમાણે નામ પણ આવી ગયું છે અને અહીંયા જન્મ તારીખ પણ આવી ગઈ છે. અહીંયા જેન્ડર પણ સિલેક્ટ થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે. અહીંયા એક આપણે પાસવર્ડ બનાવી લઈએ છીએ. અહીંયા કન્ફર્મ પાસવર્ડ આપણે લખી દઈશું. અહીંયા
ગ્રીન ટીક થઈ ગયું છે એટલે પાસવર્ડ બરાબર છે. અહીંયા આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા પ્રિવ્યૂ એન્ડ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે જે તમે ડિટેલ ફિલ કરી છે અહીંયા તમને જોવા મળી જશે. અહીંયા બરાબર ડિટેલ તમારે વાંચી લેવાની છે. જો કોઈ ભૂલ થઈ હોય તો તમે સુધારો કરી શકશો. ત્યારબાદ અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી અને ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો. અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. તમારું જે એકાઉન્ટ છે અહીંયા સક્સેસફુલ લોગિન થઈ ગયું છે અને તમારા મોબાઈલની અંદર પણ ઓટીપી આવી જશે. તો આગળનું ફોર્મ કઈ રીતે ભરવું એનો આપણે વિડીયો નેક્સ્ટ બનાવવાના છે, કેમ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે. એક જ વિડીયોની અંદર બધું જણાવીશું. તો અને તમે કોમેન્ટ જરૂરથી કરજો તો આપણે એક બીજો નવો વિડીયો બનાવીશું જેની અંદર આગળનો પ્રોસેસ કઈ રીતે કરવાનો છે તેની માહિતી આપણે આપવાના છે. અને નવા હોય તમે આપણી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ક્યાંથી તમે છો એક કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.